નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિકોનો સરવાળો, અદિશ વડે ગુણન અને શ્રેણિકોનો તફાવત અને એના ગુણધર્મ આપણે જોઈ ગયા. એ ઉપરાંત ઉદાહરણના કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 10. નીચેના સમીકરણમાંથી એક્સ અને વાયના મૂલ્ય શોધો. અહીંયા આપણને સમીકરણ આપેલું છે કે 2 ટાઈમ્સ x 5 7 y minus 3 plus 3 minus 4 1 2 and equal to 7 6 15 14 15 14 આ પ્રમાણે આપણે રકમ આપેલી. આમાંથી એક્સ અને વાયની કિંમત મેળવો. આ એક્સ અને વાયના સમીકરણ અને એક્સ અને વાયના સમીકરણ છે માટે તેનું સાદુરૂપ આપો કે અહીં તો હવે જવાબ લખીએ. અહીં આ આપણને સમીકરણ આપેલું તો માટે શ્રેણિકને 2 વડે ગુણો એટલે કે અહીંયા આપણને મળે 2x 5 ઇન્ટુ તો 2 એટલે કે 10. શ્રેણિકને 2 વડે ગુણવા એનો અર્થ કે શ્રેણિકના પ્રત્યેક ઘટકને 2 વડે ગુણવા. તો 7 ઇન્ટુ 2 એટલે કે 14 અને 2 ઇન્ટુ વાય માઇનસ 3 તો 2y માઇનસ 6. તો આ પહેલો શ્રેણિક મળશે. પ્લસ બીજો શ્રેણિક 3 માઇનસ 4 1 2 અને ઇક્વલ ટુ 7 6 15 14. તો આ પ્રમાણે આપણને શ્રેણિકનો અદિશ વડે ગુણન એની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ. હવે સદિશ સરવાળો માટે તો ફરી સરવાળો કરો. બે શ્રેણિકનો સરવાળો ક્યારે મળે તો બંને શ્રેણિક સમાન પ્રકારના શ્રેણિક હોવા જોઈએ નહીં. તો એ સરવાળાથી મળતો શ્રેણિક કયો થાય તો એના અનુરૂપ ઘટકોનો સરવાળો. તો અહીંયા પ્રથમ ઘટક એટલે કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, તો અહીંયા પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક તેનો સરવાળો કરો એટલે કે પહેલો ઘટક અહીંયા થશે 2x + 3. એ જ રીતે પ્રથમ હારમાં બીજો ઘટક તો 10 ± 4 તો 10 - 4 એટલે કે 6. સીધો આપણે સરવાળો કરી દઈએ. 14 + 1 તો 15 અને 2y - 6 + 2 તો 2y - 4. તો આપણે લખી શકીએ 2y - 6 + 2 એટલે કે 2y - 4 અને ઇક્વલ ટુ 7 6 15 14. ફરી ત્રીજી વ્યાખ્યાનો ઉપયોગ થાય. બે શ્રેણિકની સમાનતાની વ્યાખ્યા. તો એના અનુરૂપ ઘટકો સમાન હોય. તો અહીંયા 6 બંને બાદ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ હારમાં બીજો ઘટક એ બીજા શ્રેણિકના માટે પણ પ્રથમ હારનો બીજો ઘટક એને સમાન છે. એ સમાન હોય ત્યારે જ આપણે સમીકરણ સરખાવી શકીએ. અહીંયા બીજી હારનો પ્રથમ ઘટક 15 તો એ આ શ્રેણિકમાં પણ બીજી હારનો પ્રથમ ઘટક 15. તો બાકીના ઘટકોની સરખામણી કરો એટલે કે બાકીના ઘટકો તો પ્રથમ હારનો પ્રથમ ઘટક એટલે કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક 2x + 3 = 7 થાય. તો માટે આપણે લખી શકીએ 2x + 3 = 7 અને 2y - 4 તો અહીંયા તો બીજો ઘટક હારનો બીજો ઘટક તો અહીંયા બીજી હારનો બીજો ઘટક તો 2y - 4 = 14. અને માટે ફરી આપણે આમાંથી તો એક્સના સૂત્રનો કરતા બનાવીએ તો 2x = 7 - 3 એટલે કે 4 અને 2y = 14 + 4 એટલે કે 18. અને માટે x = 2 અને y = 9. તો આ માગેલી કિંમત થાય. તો આ માગેલી કિંમત છે. શ્રેણિકોનો ગુણાકાર. શ્રેણિકોનો ગુણાકાર સમજવા માટે એક અહીંયા આપણે ઉદાહરણ જોઈએ જે ટેક્સ્ટબુકમાં આપણને આપેલું છે કે મીરા અને નદીમ બે મિત્રો છે. મીરા 2 પેન અને 5 વાર્તાના પુસ્તકો ખરીદવા ઈચ્છે છે, જ્યારે નદીમને 8 પેન અને 10 વાર્તાના પુસ્તકોની જરૂર. તે બંને ભાવની તપાસ કરવા દુકાને જાય.
જે નીચે પ્રમાણે લખેલા છે. પ્રત્યેક પેનની કિંમત ₹5 અને પ્રત્યેક વાર્તાના પુસ્તકની કિંમત ₹50 છે. દરેકને ખર્ચ પેટે કેટલી રકમની જરૂર છે? તો એ આપણે મૌખિક ગણતરી કરી શકીએ છીએ કે મીરા 2 પેન અને 5 વાર્તાના પુસ્તકો ખરીદવા તો ઈચ્છે છે. માટે તો મીરાને ખર્ચ પેટે કેટલી રકમની જરૂર પડે? તો આપણે કહી શકીએ કે 2 પેન, તો પ્રત્યેક પેન દીઠ તો કિંમત ₹5 છે. માટે તો 2 × 5 પ્લસ 5 વાર્તાના પુસ્તકો ખરીદવા ઈચ્છે છે તો 5 × 50, કારણ કે વાર્તાના પુસ્તકના ₹50 છે. માટે તો 10 + 250 એટલે કે ઇક્વલ ટુ ₹260. તો આટલા રૂપિયાની મીરાને જરૂર પડે. અને નદીમને આપણે એ પણ ગણતરી કરી શકીએ. નદીમને તો ફરી આપણે લખી શકીએ 2 × અહીંયા નદીમને 8 પેન, તો 8 × 5 પ્લસ તો 8 પેન, પ્રત્યેક પેનની કિંમત 5, તો ₹5 છે. માટે 8 × 5 પ્લસ પ્રત્યેક વાર્તાના પુસ્તકની કિંમત ₹50. તો નદીમને 10 વાર્તાના પુસ્તકની જરૂર છે. માટે 10 × 50 અને ઇક્વલ ટુ તો 540. તો આટલા રૂપિયાની નદીમને જરૂર પડે. ટૂંકમાં આપણે કહી શકીએ કે તો અહીંયા તો આ બંને કિંમતો મેળવવા માટે તો આ ગણતરી આપણે મૌખિક કરીએ તો એને હવે તો શ્રેણિક સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે તો આ માહિતીને શ્રેણિક સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકાય. તો શ્રેણિક સ્વરૂપે દર્શાવતા રજૂ કરતા. તો આપણે કહી શકીએ કે 2 વ્યક્તિઓ મીરા અને નદીમ અને એને તો આવશ્યક તો વસ્તુઓ. તો અહીંયા આપણે કહી શકીએ વ્યક્તિ, તો 2 વ્યક્તિ મીરા અને નદીમ. આવશ્યક વસ્તુઓ તો પેન અને પુસ્તક એ ખરીદવા ઈચ્છે. એની કિંમતો આપણે અહીંયા તો મીરાની જરૂરિયાત આપણે લખીએ, આવશ્યક તો વસ્તુઓની તો જરૂરિયાત લખીએ તો 2 પેનની એને જરૂરિયાત છે અને તો 5 વાર્તાના પુસ્તક ખરીદવા છે. નદીમ 8 પેન અને 10 વાર્તાના પુસ્તક ખરીદવા ઈચ્છે છે. તો આને આપણે શ્રેણિક સ્વરૂપમાં ગોઠવી શકીએ છીએ. એટલે કે અહીંયા આપણે ગોઠવણી દર્શાવીએ તો એને તો શ્રેણિક સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકાય. અને તથા તો આવશ્યક રકમ આપણને આપેલી છે કે આ વસ્તુ માટે આવશ્યક રકમ. તો અહીંયા આપણે વસ્તુ લખીએ તો વસ્તુ પેન અને પુસ્તક એની કિંમત, તો એની રૂપિયામાં આપણને કિંમત આપેલી છે. એની કિંમત તો પેનની કિંમત તો ₹5 અને વાર્તાના પુસ્તકની કિંમત તો ₹50. એને પણ શ્રેણિક સ્વરૂપે આપણે ગોઠવી શકીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ગોઠવણીમાં આ 2x2 પ્રકારનો શ્રેણિક મળે, આ 2x1 પ્રકારનો શ્રેણિક મળે. અને માટે તો આ બંને શ્રેણિક એના ગુણાકારથી મળતો શ્રેણિક આપણને મળે. અને એ આપણે તો આ રીતે તો લખી શકીએ. ટૂંકમાં લખવું હોય કે પહેલો શ્રેણિક A કહીએ, બીજો શ્રેણિક B કહીએ. તો એ શ્રેણિક વ્યક્તિ અને વસ્તુ, તો વ્યક્તિ ક્રોસ વસ્તુ અને વસ્તુ ક્રોસ કિંમત. તો માટે દરેક તો વ્યક્તિ ક્રોસ કિંમત આપણને તો એવો શ્રેણિક આપણને ગુણાકારથી મળતો શ્રેણિક મળે. એનો અર્થ કે આપણે કહી શકીએ કે જે આ ગુણાકાર આપણે લખીએ, આ ગુણાકાર સ્વરૂપમાં તો આપણે નિરૂપણ મેળવીએ છીએ. મૂળભૂત રીતે એ આ બંને શ્રેણિકનો ગુણાકાર દર્શાવે કે જે તો આપણને વ્યક્તિ દીઠ એને ખર્ચ કરવાની કિંમત એટલે કે આવશ્યક રકમ એ આપણને દર્શાવે.
એટલે કે અહીંયા આપણે દર્શાવીએ કે તો પહેલો શ્રેણિકને જો એ વડે દર્શાવવામાં આવે તો એ શ્રેણિક તો જે તો ખરેખર વ્યક્તિ અને તો વસ્તુ, તો વ્યક્તિ ક્રોસ વસ્તુ એને દર્શાવતો શ્રેણિક છે. તથા આ શ્રેણિકને જો બી વડે દર્શાવીએ તો બી એ વસ્તુ અને તો કિંમત, તો વસ્તુ ક્રોસ કિંમત દર્શાવે અને માટે એ અને બીનો ગુણાકાર સ્વરૂપે એનું નિરૂપણ દર્શાવે. એટલે કે ત્રીજો શ્રેણિક આપણને મળે જે ખરેખર અહીંયા આવશ્યક રકમ આપણને મળે. તો આવશ્યક રકમને દર્શાવતું શ્રેણિક તો આવશ્યક રકમ ને દર્શાવતો શ્રેણિક એના આપણે સી વડે દર્શાવીએ. સી વડે દર્શાવતા તો એને સી વડે દર્શાવીએ તો આપણે જોઈ શકીએ છીએ પ્રથમ શ્રેણિક માટે તો આપણને આવું સ્વરૂપ મળે કે 2 into 5 plus 5 into તો 2 into 5 plus 5 into તો 5 into 40 અને બીજું સ્વરૂપ મળે 8 into 5 plus 10 into 50. તો આવું સ્વરૂપ મળે જે ખરેખર અહીંયા રહેલા ઘટકોનો ગુણાકાર છે. એટલે કે અહીંયા પેન તો પેનની સંખ્યા 2 into 5 પ્લસ 5 into 50 તો 5 into 50 અને 8 into 5 અને 10 into 50 જે આ બંને શ્રેણિકનો ગુણાકાર દર્શાવે. એનો અર્થ કે તો જે આ શ્રેણિક સી મળે માટે તો સી ઇક્વલ ટુ તો એ ઇન્ટુ બી દર્શાવે. એટલે કે તો ખરેખર તો 2 5 અને 8 10 આ શ્રેણિક અને તો બી શ્રેણિક તો 5 50 તો આ બંને શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે મળે તો આપણને આ સ્વરૂપે મળે 2 into 5 plus 5 into 50 અને 8 into 5 plus 10 into 50 તો 2 into 5 plus 5 into 50 અને 8 into 5 plus 10 into 50. એનો અર્થ કે આ બંને શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે મળે છે એ આપણે તો નક્કી કરી શકીએ છીએ. આ ઉદાહરણ દ્વારા ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકીએ. જો અહીંયા તો આ બંને મીરા અને નદીમ એ બંને તો બીજા કોઈ સ્ટોર ઉપર તો બીજી કોઈ માહિતી મેળવે એટલે કે તો એના ભાવ મેળવે, પેન અને પુસ્તકના ભાવ મેળવે જે આપણને અહીંયા માહિતી આપણને આપેલી જ છે કે મીરા અને નદીમ ફરી તો બીજી કોઈ દુકાને ભાવની તપાસ કરે તો આ બંને વ્યક્તિઓ એટલે કે તો બંને તો મીરા અને નદીમ બીજી દુકાને ભાવની તપાસ કરે છે. તો ત્યાં એ પ્રમાણે એને ભાવ મળે છે કે તો જ્યાં પ્રત્યેક પેનની કિંમત તો પ્રત્યેક પેનની કિંમત ₹4 અને વાર્તાના પુસ્તકની કિંમત પ્રત્યેક વાર્તાના પુસ્તકની કિંમત ₹40. એનો અર્થ કે તો ફરી આપણે તો પેન અને પુસ્તક માટે તો ફરી એક નવો શ્રેણિક મેળવી શકીએ. એટલે કે અહીંયા મીરા અને નદીમ માટે એની જરૂરિયાતની વસ્તુઓ આ પ્રમાણે હતી 2 5 8 10. તો ફરી આપણે કહી શકીએ આ શ્રેણિક તો એનો એ જ રહેશે. એટલે કે તો પ્રથમ આપણે લખી શકીએ કે મીરા અને નદીમ એના માટે પેન અને પુસ્તક તો પેન અને પુસ્તક એના દ્વારા દર્શાવતું એની જરૂરિયાત દર્શાવતો શ્રેણિક તો 2 5 8 10 મળે. પણ ફરી આપણે કહી શકીએ કે પેન અને પુસ્તક અને તો બંને સ્ટોરમાં તો એ સ્ટોર નંબર 1 અને 2માં એની કિંમત આપણને મળે છે કે તો પેન અને પુસ્તકની કિંમત પેન અને પુસ્તક
સ્ટોર 1 અને સ્ટોર 2. તો સ્ટોર 1 અને સ્ટોર 2 એટલે કે દુકાન, આપણે દુકાન લખીએ તો દુકાન નંબર 1 અને દુકાન નંબર 2. તો એમાં તો એની કિંમત આપણને આપેલી છે. કિંમત અહીંયા તો પહેલી દુકાને તો 5 રૂપિયા પેનની કિંમત અને 50 રૂપિયા પુસ્તકની કિંમત. બીજી દુકાને એના ભાવ આપણે અહીંયા દર્શાવેલા છે કે પેનની કિંમત 4 રૂપિયા અને પુસ્તકની કિંમત 40 રૂપિયા. તો એ બંનેથી મળતો શ્રેણિક તો ફરી 2x2 પ્રકારનો શ્રેણિક થાય. આ પણ 2x2 પ્રકારનો શ્રેણિક. અને આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક એ બંનેની આવશ્યક રકમ દર્શાવે છે. બંનેની આવશ્યક રકમ તો માટે એને કરવો પડતો ખર્ચ ખરેખર તો આપણે મૌખિક રીતે પણ મેળવી શકીએ કે પ્રથમ દુકાને એને ખર્ચની કિંમત મળે, બીજી દુકાને પણ એને ખર્ચની કિંમત મળે. તો એ કિંમતથી મળતો તો શ્રેણી તો આપણે કહી શકીએ કે આવશ્યક રકમ માટેનો શ્રેણી. તો આવશ્યક રકમ માટેનો શ્રેણિક આપણને મળે. અને એ શ્રેણિક તો આ પ્રમાણે દર્શાવી શકાય. મીરા અને તો અહીંયા આપણે કહી શકીએ કે મીરા અને નદીમ માટે તો એની આવશ્યક ખર્ચ માટે તો મળતું રકમ તો અહીંયા આપણે પહેલી રકમ તો મેળવી ગયા કે આની કિંમત તો આપણે ગુણાકાર કરીને સરવાળો કરીએ તો પહેલી કિંમત મળે 2 × 5 + 5 × 50. તો 2 × 5 + 5 × 50. એ જ રીતે તો બીજો ઘટક મળે 2 × 4 + 5 × 40. જે પ્રથમ તો સ્ટોર ઉપર અને બીજા સ્ટોર ઉપર તો એના ખર્ચની કિંમત દર્શાવે છે, જરૂરિયાત દર્શાવે છે. એ જ રીતે બીજી હારમાં તો આપણે લખી શકીએ 8 × 5 પ્લસ તો 10 × 50. અને એ જ રીતે તો 8 × 4 પ્લસ 10 × 40. તો આ મૂળભૂત રીતે તો આ મળતી કિંમત એને આપણે દર્શાવી દઈએ તો આ પ્રમાણે આપણને કિંમત મળે. તો એને આપણે 260, 208. એ જ રીતે તો 540, તો 540 અને તો 400 તો 32 થશે, જે આપણે ગણતરી દ્વારા દર્શાવી શકીએ. ટૂંકમાં આપણે કહી શકીએ કે ખરેખર આ મળતો શ્રેણી કે શું દર્શાવે તો દુકાન નંબર 1 ઉપર ખર્ચ અને દુકાન નંબર 2 ઉપર તો વ્યક્તિને તો દુકાન નંબર 1 તો પ્રથમ મીરા જો પ્રથમ દુકાનેથી ખર્ચ તો અહીંયા ખરીદી કરે તો એની રકમ 260. અને નદીમ જો પ્રથમ દુકાનેથી ખર્ચ તો જો એની જરૂરિયાત તો આવશ્યક ખર્ચ તો જરૂરિયાત મુજબ આવશ્યક ખર્ચ તો 540 થાય. અને મીરાને બીજા સ્ટોર ઉપર જો તો એ જ વસ્તુઓ ખરીદવી હોય તો 208 અને તો 432 રૂપિયાની જરૂર પડે. આમ આપણે કહી શકીએ કે આ બંને શ્રેણિકનો ગુણાકાર તો આ રીતે વ્યાખ્યાયિત થાય. તો ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ગુણાકારથી મળતો શ્રેણિક સી વડે દર્શાવીએ તો આ શ્રેણિક એ અને બી લઈએ તો અહીંયા 2 × 5 અને 5 × 50 એ પ્રથમ ઘટક. એનો અર્થ કે અહીંયા પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરવામાં આવે તો ગુણાકારથી મળતા શ્રેણિકનો પ્રથમ ઘટક મળે. એ જ રીતે તો આ બીજો ઘટક એનું સ્થાન કયું છે તો એનું સ્થાન તો ખરેખર સ્થાન આપણે જોઈએ તો પ્રથમ હાર અને બીજો સ્તંભ. તો આમાંથી પ્રથમ હાર પસંદ કરો, આમાંથી બીજો સ્તંભ પસંદ કરો. એ બંનેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તો એ તો ગુણાકારથી મળતા શ્રેણિકનો તો એ ઘટક મળે. આમ વ્યાપક સ્વરૂપે આપણે નક્કી કરી શકીએ કે બે શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક કેવી રીતે મળે તો એ શ્રેણિકનો આયમી હાર અને જેમા સ્તંભનો ઘટક એ પ્રથમ શ્રેણિકના તો શ્રેણિકમાંથી આયમી હાર પસંદ કરો, બીજા શ્રેણિકમાંથી જેમો સ્તંભ પસંદ કરો અને એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરવાથી તો એ શ્રેણિકના આયમી હાર અને જેમા સ્તંભનો ઘટક મળે. તો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય તો પ્રથમ શ્રેણિકના હારમાં રહેલા ઘટકોની સંખ્યા જે સ્તંભની કુલ સંખ્યા દર્શાવે. તો પ્રથમ શ્રેણિક માટે એના સ્તંભની સંખ્યા એ જો બીજા શ્રેણિકના હારની સંખ્યાને સમાન હોય ત્યારે જ એવા બે શ્રેણિકનો ગુણાકાર વ્યાખ્યાયિત થઈ શકે. કારણ કે ગુણાકારથી મળતો શ્રેણિક મેળવવા માટે પ્રથમ શ્રેણિકનો તો કોઈ પણ હાર પસંદ કરો. એ હાર
અને બીજા શ્રેણિકનો સ્તંભનો ક્રમ મહત્ત્વનો છે અને એ બંનેના અનુરૂપ ઘટકોનો આપણે ગુણાકાર કરીએ. જેમ અહીંયા પણ આપણે જોઈ ગયા કે પ્રથમ શ્રેણિક માટે તો આ શ્રેણિક 2x2 પ્રકારનો શ્રેણિક છે અને આ શ્રેણિક તો 2x1 પ્રકારનો શ્રેણિક છે. પ્રથમ શ્રેણિક માટે એના હારમાં રહેલા ઘટકોની સંખ્યા એટલે કે સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો એવા બે શ્રેણિકનો ગુણાકાર શક્ય બને અને મળતો શ્રેણિક કેવો મળે તો 2x1 પ્રકારનો, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બે ઘટકો મળે છે જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે તો 260 અને તો 540 જે આપણે દર્શાવે છે તો આ 2x1 પ્રકારનો શ્રેણિક છે. અહીંયા 2x2 અને 2x2 છે માટે મળતો શ્રેણિક 2x2 પ્રકારનો શ્રેણિક થાય. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય એવા જ બે શ્રેણિકનો ગુણાકાર શક્ય બને અને એવા બે શ્રેણિકને તો ગુણાકાર ઉપરયુક્ત શ્રેણિક કહી શકાય એમ આપણે કહી શકીએ. આમ આપણે લખી શકીએ કે શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હોય તો એ અને બીનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય અને જેને સંકેતમાં a ઇન્ટુ બી વડે દર્શાવીએ તો a ઇન્ટુ બી વડે દર્શાવાય. એનો અર્થ કે જો એ m ક્રોસ તો n પ્રકારનો શ્રેણિક હોય, a ઇક્વલ ટુ aij m ક્રોસ n પ્રકારનો શ્રેણિક હોય અને બી ઇક્વલ ટુ આપણે લખી શકીએ બી આઈ જે પણ લખાય પણ અહીંયા આપણે જે લખીએ છીએ એ પ્રમાણે લખીએ તો બી જે કે એ n ક્રોસ પી પ્રકારનો શ્રેણિક હોય તો પી પ્રકારનો શ્રેણિક હોય તો આપણે કહી શકીએ એ અને બીનો ગુણાકાર a ઇન્ટુ બી મળે અને a ઇન્ટુ બી મળે તથા તો a ઇન્ટુ બી કયા પ્રકારનો શ્રેણિક થાય તો a ઇન્ટુ બી એ અને બીનો ગુણાકાર એ m ક્રોસ પી પ્રકારનો શ્રેણિક થાય. a ઇન્ટુ બી m ક્રોસ પી મળે તથા એની વ્યાખ્યા એટલે કે તો આ બે શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક એનો આઈમી હાર અને તો જેમાં સ્તંભનો ઘટક મેળવવો હોય અથવા અહીંયા આપણે તો આ ઘટકો લખેલા છે એ પ્રમાણે આપણે લખીએ કે આઈમી હાર અને કેમાં સ્તંભનો ઘટક એને આપણે CIK વડે દર્શાવીએ એટલે કે તો આ મળે તથા જો C ઇક્વલ ટુ a ઇન્ટુ બી અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ CIJ અથવા CI તો K લખીએ CIK જ્યાં તો કયા પ્રકારનો શ્રેણિક થાય m ક્રોસ પી પ્રકારનો શ્રેણિક થાય અને તથા તો આ શ્રેણિકના આઈમી હાર અને કેમાં સ્તંભનો તો ઘટક CIK એ કેવી રીતે મળે તો સિગ્મા જે રનિંગ ફ્રોમ અહીંયા આપણે કે લખીએ કે રનિંગ ફ્રોમ તો કેનું મૂલ્ય 1 થી શરૂઆત કરી તો કેનું મૂલ્ય 1 થી શરૂઆત કરો અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો 1 થી n સુધી ઘટકો લઈશું એટલે કે તો કે ઇક્વલ ટુ 1 ટુ n aij ઇન્ટુ bjk aij ઇન્ટુ bjk તો આ મળતો ઘટક એ આઈમી હાર અને કેમાં સ્તંભનો ઘટક થાય જેને આપણે આ પ્રમાણે લખી શકીએ. વ્યાપક સ્વરૂપે લખીએ તો કેની કિંમત તો અહીંયા જેની કિંમત આપણે લખીશું કારણ કે જે રનિંગ ફ્રોમ તો જે રનિંગ ફ્રોમ 1 ટુ n તો જેની કિંમત 1 થી n આપણે અહીંયા જોઈ શકીએ છીએ આઈ જેની કિંમત n તો 1 થી n બીજે કે એ પણ 1 થી n છે તો જે રનિંગ ફ્રોમ 1 ટુ n aij bjk આ પ્રમાણે આપણે ગુણાકારની વ્યાખ્યાયિત કરી શકીએ. જેની કિંમત 1 થી શરૂઆત કરો તો ai1 ઇન્ટુ બી તો જેની કિંમત 1 લખીએ તો b1k પ્લસ એ તો ફરી જેની કિંમત 2 લખું તો ai2 ઇન્ટુ બી તો ફરી જેની કિંમત 2 લખીએ તો b2k પ્લસ આ પ્રમાણે લખી શકીએ ai3 ઇન્ટુ b3k પ્લસ અપ ટુ તો આપણે લખી શકીએ પ્લસ અપ ટુ અંતિમ ઘટક કયો થાય તો જેની કિંમત n લખો તો ain ઇન્ટુ bnk પણ આપણે જાણીએ છીએ કે ai1 ai2 ai3
તો એ તો પ્રથમ શ્રેણિકના આયમી હારના ઘટકો, અને એ જ રીતે B1 કે તો B2 કે B3 કે અપ ટુ BN કે એ બીજા શ્રેણિકના એનમાં તો બીજા શ્રેણિકના કેમાં સ્તંભના ઘટકો. તો જો પ્રથમ શ્રેણિકનો આયમી હારનો તો આયમી હારના ઘટકો અને બીજા શ્રેણિકના કેમાં સ્તંભના ઘટકો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો કરવામાં આવે તો મળતો ઘટક એ ગુણાકારથી મળતા શ્રેણિકની આયમી હાર અને કેમાં સ્તંભનો ઘટક થાય. તો આ ગુણાકારની વ્યાખ્યા આપણે આ પ્રમાણે તો લખી શકીએ, જેને સમજવા માટે આપણે કહી શકીએ કે જો કોઈ શ્રેણિક આપણે લઈએ એ ઇક્વલ ટુ ઉદાહરણ તરીકે આપણે તો હવે ઉદાહરણ દ્વારા આપણે એ સમજીએ કે ઉદાહરણ દ્વારા ગણતરી કેવી રીતે થાય એ મહત્ત્વનું છે. કે એવા બે શ્રેણિક લઈએ, અહીંયા આપણે તો 1 2 તો -1 3 5 -2 આ પ્રમાણે આપણે તો 2 × 3 પ્રકારનો શ્રેણિક લીધો છે. અને B ઇક્વલ ટુ કોઈ બીજો શ્રેણિક લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રેણિકનો એનો B સાથેનો ગુણાકાર કરવા માટે તો 3 × તો કોઈ પણ પ્રકારનો આપણે શ્રેણિક લઈ શકીએ, પણ એમાં કેટલી હારો હોવી જોઈએ? 3 હારો હોવી જોઈએ. તો 3 × 2 પ્રકારનો શ્રેણિક લઈએ તો 2 1 -1 તો 3 અને તો 2 -5. તો આવો કોઈ શ્રેણિક લઈએ જે તો 2 × તો 3 × તો 3 હાર અને 2 સ્તંભ છે, માટે 3 × 2 પ્રકારનો શ્રેણિક છે. તો આપણે જોઈ શકીએ પ્રથમ શ્રેણિકમાં તો સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણિકના હારની સંખ્યા બરાબર છે, માટે A અને Bનો ગુણાકાર વ્યાખ્યાયિત તો થાય, માટે આપણે કહી શકીએ A × B મળે. તો A × B A અને Bના ગુણાકારથી મળતો શ્રેણિક કયો થાય? તો એના માટે તો એ ગુણાકાર કરવા માટે 1 2 -1 પહેલાં લખી દો, પહેલો શ્રેણિક લખી દો. 3 5 -2 પહેલો શ્રેણિક અહીંયા લખી દઈએ, અને બીજો શ્રેણિક તો ફરી અહીંયા લખીએ 2 1 -1 3 અને 2 -5. તો આ ગુણાકારથી મળતો શ્રેણિક કયા પ્રકારનો શ્રેણિક થશે એ સૌ પ્રથમ નક્કી કરો. તો આપણે કહી શકીએ કે એ 2 × 2 પ્રકારનો શ્રેણિક થાય. તો 2 × 2 કારણ કે તો 2 × 2 પ્રકારનો શ્રેણિક થાય. 3 અહીંયા તો એ ઘટક દૂર થાય, એનો અર્થ કે તો 2 × 3 અને 3 × 2 એ બંને શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક 2 × 2 એમાં 4 ઘટકો મેળવ્યા છે. પ્રથમ ઘટક, બીજો, ત્રીજો અને ચોથો. પ્રથમ ઘટક કેવી રીતે મળે? તો એ ઘટક મેળવવા માટે આપણને ખ્યાલ આવવો જોઈએ કે પ્રથમ ઘટક એનું સ્થાન કયું છે? તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ. તો આમાંથી પ્રથમ હાર પસંદ કરો અને આમાંથી પ્રથમ સ્તંભ પસંદ કરો. એના અનુરૂપ ઘટકો, અનુરૂપ એટલે કે પ્રથમ ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક, તો એનો ગુણાકાર કરી સરવાળો કરવાથી તો પ્રથમ ઘટક મળે, એટલે કે 1 × 2. તો 1 અને 2નો ગુણાકાર અહીંયા આપણે લખી શકીએ કે 1 × 2 પ્લસ જો પ્રથમ ઘટકનો ગુણાકાર પ્લસ તો પ્રથમ હારનો બીજો ઘટક અને પ્રથમ સ્તંભનો બીજો ઘટક તો 2 અને -1 તો પ્લસ 2 × -1 પ્લસ આપણે લખી શકીએ -1 × 2 તો -1 × તો 2 આ પ્રથમ ઘટક થાય. એ જ રીતે બીજો ઘટક લખી શકાય. હવે બીજો ઘટક લખવા માટે તો બીજો ઘટકનું સ્થાન કયું છે? તો પ્રથમ હાર અને બીજો સ્તંભ. તો આમાંથી પ્રથમ હાર પસંદ કરો, બીજો સ્તંભ પસંદ કરો, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 1 × 1 એટલે કે 1 તો 1. હવે અહીંયા ગુણાકાર નહીં લખીએ, સીધો આપણે ગણતરી કરીશું. 1 × 1 એટલે કે 1 પ્લસ 2 × 3 એટલે કે +6 પ્લસ -1 × -5 તો +5. તો આ પ્રમાણે બીજો ઘટક મેળવી શકાય. અહીંયા આપણે ઘટક મેળવીએ તો આ ઘટક મેળવવા માટે આપણે જોઈ શકીએ છીએ કે આ ઘટકનું સ્થાન કયું છે? તો બીજી હાર અને પ્રથમ સ્તંભ. તો બીજી હાર અહીંથી પસંદ કરો, તો હવે બીજી હાર પસંદ કરો અને પ્રથમ સ્તંભ પસંદ કરો. એના અનુરૂપ ઘટકો એટલે કે 3 અને 2નો ગુણાકાર, 5 અને -1નો ગુણાકાર, -2 અને 2નો ગુણાકાર કરી સરવાળો કરો તો 3 × 2 એટલે કે 6 પ્લસ 5 × -1 તો -5 પ્લસ -2 × તો 2 તો -4. તો આપણને આ ઘટક મળે. એ જ રીતે આ ઘટક તો કઈ હારનો ઘટક છે? બીજી હારનો. અને કયા સ્તંભનો? બીજા સ્તંભનો. તો બીજી હાર અને બીજો સ્તંભ લો, એના અનુરૂપ ઘટકો તો ગુણાકાર કરો. 3 × 1 એટલે કે 3 પ્લસ 5 × 3 તો +15 પ્લસ -2 × -5 તો ફરી ગુણાકાર પ્લસ થશે તો +10. તો આ આપણને શ્રેણિક મળે, એટલે કે એને હવે તો આપણે દર્શાવી શકીએ. એનો સરવાળો કરી દો. 2 -2 કેન્સલ થાય, -2 તો પહેલો ઘટક -2 મળે. બીજો ઘટક તો 6 + 6 એટલે કે 12. એ જ રીતે ત્રીજો ઘટક
તો 6 -5 એટલે કે 1 -4 તો -3 અને તો 3 + 15 + 10 તો 25 + 3 એટલે કે 28 તો આ માગેલ શ્રેણિક થાય. તો આ બે શ્રેણિકના ગુણાકારથી મળતું શ્રેણિક. તો આટલો અર્થ આપણને ખ્યાલ આવવો જોઈએ. કોઈ પણ બે શ્રેણિક એનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય જ એવું જરૂરી નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી અને એનો ગુણાકાર વ્યાખ્યાયિત થશે. તો બી માટે આપણે જોઈએ, બીને પ્રથમ લખીએ 3x2 પ્રકારનો. તો પ્રથમ શ્રેણિક બી એની તો એના સ્તંભની સંખ્યા 2 અને તો ત્યારબાદ તો આ 2x3 માટે તો એના તો બીજા શ્રેણિક એના હારની સંખ્યા પણ 2 છે માટે તો બી ઇન્ટુ એ પણ વ્યાખ્યાયિત થાય. તો બી ઇન્ટુ એ પણ મળે તો અહીં આપણે લખી શકીએ બી એ પણ વ્યાખ્યાયિત થાય અને બી ઇન્ટુ એ મળતો શ્રેણિક કયો થાય? તો એ શ્રેણિક મેળવવા માટે તો પહેલાં બી શ્રેણિક લખી દઉં, ત્યારબાદ એ શ્રેણિક લખો અને ત્યારબાદ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી મળતો શ્રેણિક તો આપણે મેળવીએ. પણ બી ઇન્ટુ એ તો બી 3x2 અહીંયા આપણે લખી શકીએ બી 3x2 પ્રકારનો શ્રેણિક અને એ તો એ 2x3 પ્રકારનો શ્રેણિક. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યાને સમાન છે માટે મળતો શ્રેણિક કયો થાય? તો આ 3x3 પ્રકારનો શ્રેણિક થાય. એમાં તો 3 હાર અને 3 સ્તંભ મળે. 3 હાર અને 3 સ્તંભ મળે. પણ એ મળતો શ્રેણિક લખવા માટે તો પહેલાં બી અને એ આપણે લખવા જરૂરી છે. એટલે કે અહીંયા ગણતરી કરવા માટે તો સીધા તો 3x3 પ્રકારનો શ્રેણિક મળે. પણ એ શ્રેણિકના ઘટકો કયા થાય? તો એના માટે પ્રથમ તો અહીંયા આપણે લખીશું બી ઇન્ટુ એ એટલે કે માટે તો બી ઇન્ટુ એ અને ઇક્વલ ટુ પહેલાં બીના ઘટકો લખી દઉં તો 2 1 -1 3 અને 2 -5 ઇન્ટુ એ તો 1 2 -1 3 5 -2 તો આ મળતો ગુણાકારથી મળતો શ્રેણિક થાય. પણ પ્રથમ ઘટક કેવી રીતે મળે? તો પ્રથમ ઘટક આ 3x3 પ્રકારનો શ્રેણિક છે. એમાં કુલ 9 ઘટકો છે અને 9 ઘટકોમાં પ્રથમ ઘટક તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે. તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક તો અહીંથી પ્રથમ હાર પસંદ કરો, અહીંથી પ્રથમ સ્તંભ પસંદ કરો, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તો 2 × 1 એટલે કે 2 + 3 તો અહીંયા આપણે લખી શકીએ પહેલો ઘટક મળે 2 + 3. એ જ રીતે બીજો ઘટક પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે. તો પ્રથમ હાર અહીંયા તો એમને રાખો, બીજો સ્તંભ પસંદ કરો તો 2 × 2 4 + 1 × 5 તો 5 4 + 5 તો 9 તો 5 4 + 5. એ જ રીતે તો ફરી આ ઘટક મેળવવો હોય તો પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ પસંદ કરો 2 × -1 તો -2 + -2 તો -4 તો -2 + -2 તો આ પ્રમાણે ઘટક મળે. એ જ રીતે તો બીજી હારના ઘટકો મેળવવા માટે બીજી હાર અહીંયા પસંદ કરો, સ્તંભ બદલતા રહો તો બીજી હારના બધા જ ઘટકો આ રીતે મળશે. બીજી હારનો તો ઘટક મેળવવા માટે તો આપણે ગણતરી કરી શકીએ કે બીજી હારનું તો આ ઘટકો આપણે અહીંયા દર્શાવીએ છીએ કે 2 × 1 એટલે કે 2 + 3. એ જ રીતે 2 × 2 4 + 5 તો અહીંયા ત્રીજો ઘટક આપણે મેળવી દીધો. એ જ રીતે બીજી હાર પસંદ કરો, ક્રમિક રીતે સ્તંભ બદલતા જાઓ તો આ ઘટક બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે. તો બીજી હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકો -1 + 9 તો 9 -1 + 9 એ તો આ ઘટક થશે. એ જ રીતે તો આ ઘટક મેળવવો હોય તો બીજી હાર અને બીજો સ્તંભ છે. તો બીજી હાર અને બીજો સ્તંભ લો, એના અનુરૂપ ઘટકો એટલે કે પ્રથમ ઘટકો તો -1 × 2 એટલે -2 + 3 × 5 15 તો -2 + 15 તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. એ જ રીતે તો ત્રીજો ઘટક એ બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. તો બીજી હાર ત્રીજો સ્તંભ પસંદ કરો, -1 × -1 તો +1 3 × -2 તો -6 તો 1 - 6. એ જ રીતે તો ત્રીજી હારના ઘટકો મેળવી શકાય 2 - 15 તો 2 - 15. આ જ રીતે તો 2 × 2 4 -25 તો 4 - 25. આ જ રીતે તો અંતિમ ઘટક મેળવી શકાય -2 + 10 તો -2 + 10. જે આપણે ગણતરી અહીંયા દર્શાવેલી છે માટે આપણે કહી શકીએ કે ગુણાકાર આપણે સીધો પણ લખી શકીએ. મૌખિક ગણતરી કરી શકતા હોય તો 3x3 શ્રેણિકના ઘટકો આપણે સીધા મેળવી શકીએ કે 2 + 3 એટલે કે 5 તો પહેલો ઘટક 5 મળે. બીજો ઘટક મેળવવા માટે હારે રાખો, સ્તંભ બદલતા જાઓ તો 2 × 2 4 + 5 એટલે કે 9 તો બીજો ઘટક 9. આ જ રીતે અહીંયા આપણે ગણતરી દર્શાવેલી છે. ત્રીજો ઘટક -4 મળશે, ચોથો ઘટક તો 8 મળશે, 15 - 2 એટલે કે 13 મળશે,
1 -6 તો -5 મળશે. એ જ રીતે 2 - 15 તો -13 મળશે. અને 4 - 25 તો -21 મળે. અને 10 - 2 એટલે કે 8 મળે. તો આ મળતો શ્રેણિક, બે શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક જે 3x3 પ્રકારનો શ્રેણિક મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ AB અને BA. તો A × B ઇઝ નોટ ઇક્વલ ટુ B × A. એનો અર્થ કે શ્રેણિક માટે ક્યારેક એવું બને કે AB વ્યાખ્યાયિત હોય, BA વ્યાખ્યાયિત ન હોય. અને બંને વ્યાખ્યાયિત હોય તો પણ એ બંને સમાન જ થાય એમ કહી શકાય નહીં. ક્યારેક બંને તો સમાન હોય પણ ખરા, ન પણ હોય.